મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થુલભદ્રાત જૈન ધર્મોસ્ત મંગલમ. પુણ્યશાળી જ્ઞાનની જ્યોત આપણામાં પ્રગટી રહી છે. એ જ્યોતથી કેવળ જ્ઞાનની જ્યોત પ્રગટાવી છે. અનંતા કાળથી ચારિત્રની આરાધના પણ ઘણી વાર કરી આપણે મોક્ષે ન ગયા. અનંતા આત્માઓ આજ દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરીને મોક્ષે પહોંચી ગયા છે. આપણે રહી ગયા છીએ. તો પુણ્યશાળી વિચાર કરો કે આપણી કંઈક ખૂટે છે, એ હવે આપણે કરવાનું છે. તો દાન ધર્મ, શીલ ધર્મ, એ બે ધર્મ પ્રભાવ ભાવનામાં આપણને સમજાવ્યા. આપણે બધા સમજ્યા બી ખરા. શીલ ધર્મને માટે આપણા જીવનમાં જેટલી ઉત્તમતા સધાય એટલી સાધવી છે. આપણો ભાવ એક જ છે કે આજે જૈન શાસન ઉપર આપત્તિ છે, જૈન ધર્મ ઉપર આપત્તિ છે, જૈન તીર્થો ઉપર આપત્તિ છે. આ બધી આપત્તિમાંથી આપણે શાસનને, ધર્મને, તીર્થને મુક્ત કરવા છે. ભણવાનું શા માટે? પરોપકાર કરવો જ નથી તો ભણવાનું શા માટે? આપણે આ કામ કરવું છે. હવે આપણું આત્મબળ, મનોબળ, ધર્મબળ વધારવું છે. અને અનેક તીર્થો અજૈનોના હાથમાં ચાલ્યા ગયા છે, એની પણ સુરક્ષા કરવી છે. ધર્મમાં અનેક પ્રકારના વિભાજન પણ થઈ ગયા છે, એની પણ સુરક્ષા કરવી છે. શાસનને નકલી લોકો બહારનો સુંદર ધર્મ પાડીને અંદરથી શાસનને ખોખરું કરી રહ્યા છે. એવાથી પણ શાસનની આપણે સુરક્ષા કરવી છે. પુણ્યશાળી, કોઈના ઉપર દ્વેષ નથી, પણ ધર્મ પ્રભાવ ભાવના જ્યારે ચાલી રહી છે, ધર્મની સુરક્ષાનો ભાવ જ ન જાગે તો પ્રભાવ કેવી રીતે આવે? આપણા દીકરાની આપણે સુરક્ષા ન કરીએ તો મોટો ક્યારે થાય, કમાય ક્યારે, અને આપણને રિટર્ન ફળ ક્યારે આપે? આપી જ ના શકે. આપણા દીકરાની સુરક્ષા આપણે ચાહીએ છીએ. એમ આપણા ધર્મની ભાવના અને ધર્મની પ્રભાવના આપણે એટલું જ ચાહીએ છીએ, પણ ધર્મની સુરક્ષા નથી ચાહતા. આપણા હાથમાંથી ધર્મ ચાલ્યો જશે પુણ્યશાળી, પછી આપણે શું કરશું? શું કરશું પછી? ન નવકાર રે, ન સામયિક પ્રતિક્રમણ રે, ન તીર્થો રે, ન પ્રતિમાઓ રે, ન સાધુ સાધ્વી રે. તો કેવી પરિસ્થિતિ સર્જાય વિચાર કરો. જરૂર ધર્મ પ્રભાવ ભાવનામાં ધર્મનો પ્રભાવ આપણે બતાવી રહ્યા છીએ, પણ સાથે સાથે આપણી એક સમજમાં ધર્મ સુરક્ષા કરવાનો ભાવ પણ જાગવો જોઈએ. મારું દેરાસર, મારી પ્રતિમા, મારો ઉપાશ્રય, મારા શ્રાવક શ્રાવિકા, મારા સાધુ સાધ્વી, મારા તીર્થો, એના ઉપર આક્રમણ ન થાય એના માટે સૌથી કઠિન અને સુંદર વ્રત બ્રહ્મચર્ય વ્રત છે. બસ મારે હવે બ્રહ્મચર્ય વ્રત પાળવું છે, માત્ર ને માત્ર ધર્મ સુરક્ષા માટે. દાનનો મહિમા પણ આપણે કહ્યો. સંગમ શાલીભદ્રનું દાન ક્યાં સુધી પહોંચાડી દીધા? મોક્ષ સુધી. વિચાર કરો, ભવિષ્યમાં મોક્ષે પહોંચવાના જ છે. અભય કુમારની પરમાત્માની ભક્તિ અને સુપાત્ર દાન, બીજા ભાવમાં જ મોક્ષ. વિચારો. આવા દાન ધર્મના મહિમા પણ આપણે બતાવ્યો. શીલ ધર્મનો મહિમા બતાવ્યો.
હવે આપણે તપ ધર્મનો મહિમા બતાવીએ છીએ. તપ ધર્મ આપણે તપ કોને કહેશું અત્યારે? તો બહુલતયા અનશન, ઉનોદ્રિકા, વૃત્તિ સંક્ષેપ, ભ્રક્ષત્યાગ, કાય ક્લેશ વગેરેને બાહ્ય તપ કહેશું. પછી પ્રાયશ્ચિત, વિનય, વ્યાવત, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ એને અભ્યંતર તપ કહેશો. આ 12 પ્રકારનો તપ એને આપણે તપાચાર કહેશું. પણ એક યાદ રાખજો, આંબાના 100 વૃક્ષ હોય, આખું સુંદર આંબાનું ગાર્ડન હોય, પણ જો એકે ઉપર કેરી ન આવે તો શું કામનું? તો શું કામનું? એમ 12 પ્રકારનો તપ આપણી પાસે છે. આત્માની શુદ્ધિ નહીં, મોક્ષની પ્રાપ્તિ નહીં, એ જ સંસારમાં ભટકવાનું, તો 12 પ્રકારના તપ કરવાનો અર્થ શું? પુણ્યશાળી, 12 પ્રકારના તપને કરવાનો અર્થ શું? વિચારો. તો યાદ રાખો કે જીવનમાં તપનું ફળ શું? તપ કેમ કરવો? અનાદિકાળથી આ સંસારમાં અભક્ષ, ભક્ષ, રાત્રિ ભોજનના દોષો સેવ્યા. અનાદિકાળથી ઉંદરના ભવમાં ચોરીને ખાધું, પશુના ભવમાં કોઈના ખેતરમાં ઘૂસ્યાને ખાઈ લીધું, પક્ષીના ભવમાં પણ કોઈના ખેતરમાં વગર પૂછે ખાઈ લીધું, માંસાહારીના ભવમાં નાના મોટા પશુઓ મારીને ખાઈ લીધું, મનુષ્યના ભવમાં ચોરી, ડાકુગીરી કરીને કોઈનું લૂંટીને ખાધું, મારીને ખાધું, ઝડપાવીને ખાધું, ભાઈ ભાઈમાં વિશ્વાસઘાત કરીને લઈને ખાધું. આવા અનેક પ્રકારના પાપો ભૂતકાળમાં આપણે કર્યા છે. પુણ્યશાળી, આ પાપોને ધોવા માટે આ 12 પ્રકારનો તપ કયો છે. અને આ 12 પ્રકારનો તપ તમે કરો તો 100% તમને કેવા કેવા ફળો મળે એનું વર્ણન આપણે કરીએ છીએ. હવે કે પૂર્વ ઉપાર્જિત કર્મરૂપી પર્વતોને તોડવામાં વજ્ર સમાન. વિચાર કરો, આપણા કર્મોના પહાડો કેટલા મોટા છે? કેટલા મોટા છે જોયા કોઈ દિવસ? મેરુ પર્વત પણ નાનો પડે, હિમાલય પર્વત પણ નાનો પડે. એટલા મોટા કર્મોના પહાડો આપણા આત્મા ઉપર ચોટેલા છે. પણ તપ કરશો તો આ પહાડોના પહાડો તમારા તૂટી જશે. વળી ઈચ્છાઓ, આકાંક્ષાઓ, એનો આગ આપણા મનમાં લાગી ચૂકી છે. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ મેળવવું, આ મેળવવું, એવી ઈચ્છા અને આકાંક્ષા એની મનમાં આગ લાગી ગઈ છે. એ આગની જ્વાળાઓને શાંત કરનાર તપ છે. એ આગની જ્વાળાઓને શાંત કરનાર તપ છે. ઇન્દ્રિયોના વિષયો રૂપ સર્પો આપણને 24 કલાક ડંખ મારી રહ્યા છે. એક ઇન્દ્રિયનો વિષય છૂટ્યો ન છૂટ્યો ત્યાં બીજી ઇન્દ્રિયનો વિષય ચાલુ, બીજી ઇન્દ્રિયનો વિષય છૂટ્યો ન છૂટ્યો ત્યાં ત્રીજીનો ચાલુ. પાંચ ઇન્દ્રિયો આપણને પરાધીન બનાવી રહી છે. એવી 5 ઇન્દ્રિયની પરાધીનતામાંથી મુક્તિ અપાવનાર આ તપ છે. આ તપ છે. ગુરુ મુનિ ખાતા ખાતા કેવળ જ્ઞાન પામી ગયા. પરમાત્મા મહાવીરે 12.5 વર્ષનો ઘોર તપ કર્યો. ચંપા શ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ કર્યા. આવા અનેક તપસ્વીઓના નામ
શાસ્ત્રમાં નોંધ છે, આવા અનેક તપસ્વીઓના નામ શાસ્ત્રમાં પુણ્યશાળી. તમને તમને પહેલેથી કીધું હતું કે તમે મ્યુટ કરીને બેસો, મારે વચ્ચે બોલવું ના પડે. તમે અનમ્યુટ કેમ કરો છો? નીતા શાહ, નીતા શાહ. બાર પ્રકારના તપ કરવાથી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પણ પડી ભાંગે છે. ઇન્દ્રિયોના વિષયરૂપી સર્પો, એના ઝેર પણ આપણામાં ચડતા નથી. આવો તપનો મહિમા છે. વિઘ્ન નિવારણ તપ. અનેક પ્રકારના જીવનો, અનેક જીવો જીવી રહ્યા છે. કોઈને કોઈ જીવને કોઈ વિઘ્ન આવ્યા વિના જિંદગી પૂરી થતી નથી. વિચાર કરો, કોઈને શારીરિક રોગનું વિઘ્ન આવે, કોઈને માનસિક ચિંતાનું વિઘ્ન આવે, કોઈને પ્રતિકારનું વિઘ્ન આવે, કોઈને તિરસ્કાર, અપમાન, અનાદરનું વિઘ્ન આવે, કોઈને પાણીનું વિઘ્ન આવે, કોઈને અગ્નિનું વિઘ્ન આવે. આવા અનેક પ્રકારના વિઘ્નો છે. એ વિઘ્નોને દૂર કરનાર આ તપ છે. આ તપ છે. એ વિઘ્નોને દૂર કરનાર આ તપ છે. તો પુણ્યશાળી, તમને ખબર છે કે વેપાર ગમે એટલો સારો ચાલતો હોય, ગ્રાહકો ગમે તેટલા સારા આવતા હોય, તમારું જમા ઉધાર રાઈટ ચાલતું હોય, પણ આજુબાજુમાં ગુંડાઓ રહેતા હોય તો, આતંકવાદીઓ રહેતા હોય તો, ચોર ડાકુ લૂંટારે રહેતા હોય ને તમે અઢળક કમાવ છો, કમાવાની ના નથી, પણ આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો તમારી કમાણી ધૂળધાણી થઈ જાય, કમાયું ન કમાયું થઈ જાય. પુણ્યશાળી, એમ આવા 12 પ્રકારના તપથી તમે ઇન્દ્રિયોથી બચી ગયા, કસાયોથી બચી ગયા, ઈચ્છા અને આકાંક્ષાથી બચી ગયા, પૂર્વોપાર્જિત કર્મોથી બચી ગયા, તપના પ્રભાવથી. બરાબર છે? અરે, વિવિધ પ્રકારના તપ કરવાથી તમારામાં નિષ્પૃહતા પણ આવી, ચલાવી લેવાની. બરાબર, દાળમાં મીઠું ઓછું છે, ચલાવી લો. ચામાં સાકર ઓછી છે, ચલાવી લો. આવી નિષ્પૃહતા પણ તમારામાં આવી ગઈ. પણ પુણ્યશાળી, એક યાદ રાખજો કે આ તપના પ્રભાવથી દેવતાઓ પણ તમારી સેવા કરશે. દેવતાઓ પણ તમારી સેવા કરશે. પુણ્યશાળી, બરાબર. તો એ તપને સુરક્ષિત રાખવું, તપના ફળને પણ સુરક્ષિત રાખવું. બરાબર. એના નિયમો કેટલા? દીકરી રૂપાળી છે, દીકરી સુંદર છે, ભણી ગણીને હોશિયાર છે, પણ એના શીલ ધર્મની રક્ષા ન કરવામાં આવે તો દીકરીનું શું? જીરો. જીરો. એમ 12 પ્રકારનો તપ કરવામાં આવે, અનેક પ્રકારની આહાર સંજ્ઞાઓ તોડવામાં આવી, અનેક પ્રકારના ઈચ્છાઓ આકાંક્ષાઓને કંટ્રોલ કરવામાં આવે. પણ તપને સાચવનારું, તપને કરનારું, કરાવનારું એવું મન દૂષિત ન થાય એના માટે તમારી પાસે શું ઉપચાર? તમારી પાસે શું ઉપચાર? પુણ્યશાળી, તો સૌથી પહેલું આપણા જીવનમાં કોઈના દોષો જોવા નહીં, અને દોષો જોવાય તો કોઈને કહેવા નહીં, અને કહેવાય જાય તો તમારે
ભૌતિક દંડ ભરવાનો. તપને સાચવવાની રીત બતાવું છું. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, આ 7 શત્રુ તમારા તપનો કચરઘાણ કાઢી નાખશે. પૂર્વ કરોડ વર્ષ મુનિવાર ચારિત્ર પાળે અને એકવાર ક્રોધ કરે ને ચંડકૌશિક થઈ જાય, પુણ્યશાળી વિચાર કરો શું પરિસ્થિતિ સર્જાય. 12 મહિના કૌશકમાં ઉભા રહી બાહુબલીને કેવળ જ્ઞાન ન થાય, અભિમાન. તીર્થંકર નામ કર્મ બાંધે ને છતાં સ્ત્રી વેદ પામે એવા મલ્લીનાથ ભગવાન માયા. રત્નના બળદ ઘર્મ અને લોભ પરિગ્રહ મમણ શેઠ 7મી નરકે. વિચાર કરો. સ્ત્રીનો રાગ જાગ્યો, સંભૂતિ મુનિ ચક્રવર્તી થઈને 7મી નરકે. અગ્નિ શર્માને દ્વેષ જાગ્યો, કમઠને દ્વેષ જાગ્યો, કેટલાય કાળ સુધી સંસારમાં રખડશે. ગોશાળાને દ્વેષ જાગ્યો, કેટલાય કાળ સુધી સંસારમાં રખડશે. પુણ્યશાળી તો તપની સુરક્ષા માટે કોઈના દોષ જોવા નહીં. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ એ 7ને કંટ્રોલ પાવર કરવાના. પછી 12 પ્રકારમાંથી એક પ્રકારનો તપ કરશો ને તોય મોક્ષ. 12 પ્રકારના તપમાંથી એક જ પ્રકારનો તપ કરશો તોય મોક્ષ. પુણ્યશાળી તો હવે ધ્યાન રાખજો. પર્યુષણ પર્વ પણ નજીક આવી રહ્યા છે. ચાતુર્માસ પર્વ પણ ચાલી રહ્યું છે. આપણા જીવનમાં ઘણા જીવો એવા હશે કે નવકારસી પણ નહીં કરી શકતા હોય. ઘણા જીવો એવા છે કે ચોવિયાર પણ નહીં કરી શકતા હોય. પણ એ જીવોને આ તો કરી શકાશે ને ભાઈ. કોઈના દોષ જોવા નહીં, ઉઘાડા પાડવા નહીં. આ મોટો તપ છે. અને આવો તપ જે કરે એને કોઈ ઉપવાસ કે માસ ખમણ કરવાની પણ જરૂર ના પડે. એને 11 અંગ ભણવાની પણ જરૂર ના પડે. આત્માની શુદ્ધિ કરી દે ને તો ઈરિયા વૈયા બોલતા કેવળ જ્ઞાન થઈ જાય. ઈરિયા વૈયા બોલતા જ કેવળ જ્ઞાન થઈ જાય. તો પહેલા આપણા જીવનમાંથી દોષો કાઢો, કસાયો કાઢો, રાગ દ્વેષ મોહ કાઢો. તપ તમને ચોક્કસ ફળ આપશે, ચોક્કસ ફળ આપશે. વિચાર કરો. જે તપથી અનંત આત્માઓ મોક્ષે પહોંચી ગયા છે તો આપણે કેમ ન જઈએ? આપણે કેમ ન જઈએ? પુણ્યશાળી બરાબર છે. વળી જંગલ વિશાળ થઈ ગયું, ગાઢ જંગલ થઈ ગયું. એ ભૂમિને ચોખ્ખી કરવી હોય તો આગ લગાડવી પડે. ઝાડ એને બાળી નાખવા પડે. ઉખાડીને એક બાજુ ફેંકી દેવા પડે તો જમીન ચોખ્ખી થાય, ભૂમિ ચોખ્ખી થાય. એમ આપણા પર કર્મના જંગલો જામી ગયા છે. તપ કરવાથી એ કર્મના જંગલો બળીને ભસ્મ થઈ જાય, આત્મા શુદ્ધ થઈ જાય. આવા દાવાનળ એને બુઝવા માટે પાછું શું જોઈએ ખબર છે ને? વરસાદ. તો કર્મની જાળાને તમે બાળી નાખ્યા. હવે જે દાવાનળ છે એને પણ શાંત કરવો છે. કર્મો આવે જ નહીં પછી બાળવાની વાત જ નહીં. વિચાર કરો. વળી કર્મના વાદળોને વિખેરવા પવન જોઈએ. પવનથી વાદળો વિખેરાય એમ તપથી કર્મના વાદળો વિખેરાય. કર્મનો ક્ષય થઈ જાય. પુણ્યશાળી તપ કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ પાસે તો માગો પછી મળે. તપ તો તમને એમને આપી દે. ગૌતમ સ્વામીને માગ્યું નતું તો એ લબ્ધિઓ મળી ગઈ. બોલો, માગ્યું નતું તો એ લબ્ધિઓ મળી ગઈ ગૌતમ સ્વામીને. તપની તાકાત છે નિસ્વાર્થ ભાવ, નિશંક ભાવ,
પરમાર્થ ભાવ તપ કરવામાં આવે ને તો કેવળ તમને જ ફળ મળે એવું નહીં, જગતના અનેક જીવોને ફળ મળે, જગતના અનેક જીવોને ફળ મળે. બરાબર છે. અંજના સતીનો માનસિક અને સાત્વિક તપ જંગલમાં ભીલ લોકોને પણ ધર્મ પમાડી દીધો, આદિવાસી લોકોને ધર્મ પમાડી દીધો. પુણ્યશાળી ચંપા શ્રાવિકાનો 6 મહિનાનો તપ અકબર જેવા મુસલમાન રાજાને ધર્મી બનાવી દીધો. કલ્પવૃક્ષ છે. અઠમ તપ કરનાર નાગ કેતુ મોક્ષને પામી જાય. બરાબર છે. પર્યુષણમાં દાખલો આવે છે. બરાબર. તો તપ કરવો જોઈએ, પણ 7 શત્રુ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ અને કોઈનો પણ દોષ ઉગાડો નહીં કરવો. દોષ કોઈ આપણો કર્યો, આપણા ઉપર કોઈ હાવી થયા તો એના ઉપર દ્વેષ ન કરવો. એનું હિત ઈચ્છવું, અહિત ન ઈચ્છવું. આવો તપ છે ને એ કઠિન છે. એ તપ કઠિન છે. આખું માસ ખમણ થઈ જશે. પણ જીવો પ્રત્યેનો દ્વેષ, જીવોએ આપણી નિંદા કુથલે કરી તો એના પ્રત્યેનો દ્વેષ, જીવોએ આપણું માન સન્માન ન સાચવ્યું તો એના પ્રત્યેનો દ્વેષ, જીવોએ આપણા ગુણગાન ન ગાયા તો એના પ્રત્યેનો દ્વેષ, એને ખતમ કરો તો તપ ફળ આપશે, બાકી તપ ફળ નહીં આપી શકે. તપનું ફળ મળે પછી સામાન્ય મળે અને આ વિશાળ ફળ મળે, મોક્ષ સુખ મળે. તપ એ મહાન અભયદાન છે. તમે તપ કરો એટલે એક કોળીએ અસંખ્યાતા એક ઇન્દ્રિય જીવોના કલેવરો મોઢામાં જાય. તમે 40-50 કોળિયા આખા દિવસમાં થઈને ખાઓ, કેટલા એક ઇન્દ્રિયના કલેવરો મોઢામાં જાય. એ તમે ના ખાઓ તો એટલા જીવોને અભયદાન મળી જાય. એક જીવનું અભયદાન મેરુ પર્વત જેટલું સોનું તમે દાનમાં આપો, એમાં જેટલો લાભ થાય એટલો લાભ એક જીવને અભયદાન આપવાથી થાય. તમે તપ કરો, ઉપવાસ કરો તો 40-50 કોળિયાનો બધાને અભયદાન. કેટલો મોટો લાભ! એક જીવને અભયદાન આપવાથી મેરુ પર્વત જેટલું સોનું દાનમાં આપો એટલો લાભ થાય. પુણ્યશાળી તો 40-50 કોળિયામાં અસંખ્યાત જીવોને તમે અભયદાન આપ્યું છે. તમને કેટલો લાભ થશે વિચાર કરો. કેટલો લાભ થશે? છૂટા મોઢે ના ખાવું એ આપણાને લોક વ્યવહાર છે, પણ દોષ વાળો ધર્મ ન કરવો એ વ્યવહાર નથી આપણી પાસે. આપણે ધર્મ કરીએ દોષ વાળો જ કરીએ છીએ. એકાશનું કર્યું પણ કોઈના ઉપર ગુસ્સો કરી દેશું. ઉપવાસ કર્યો પણ પેલી બેન પ્રતિકોણ કરતા ઊંઘતી હતી, દોષ ઉગાડો પાડી દેશું. આપણે દોષ ઉગાડો પાડી દેશું. નિર્દોષ ધર્મ કરો. દુનિયામાં કર્મજનિત જીવો છે, પોતાના કર્મથી હણાયેલા છે બિચારા, ત્યારે ધર્મમાં પ્રમાદ સેવે છે અને પાછી એની તમે નિંદા કરો તો બિચારા ધર્મથી દૂર થઈ જશે. એ લોકો ધર્મથી દૂર થઈ જશે. આપણે તો નજીક લાવવા છે બધાને. નજીક લાવવા છે. પુણ્યશાળી કોઈનો પણ દોષ ઉગાડો નહીં પાડતા. પરિવારના માતા પિતા, ભાઈ બહેન, પુત્ર મિત્ર, ભ્રાતૃ કલત્ર, દાદા દાદી, નોકર ચાકર, સગા સંબંધી, સ્નેહી સ્વજન, કેટલા? બહુ 200 જણ થાય તમારા માટે. ખાલી 200 જણ, 7 અબજ માનવી, એમાંથી 200 જણ માટે તમારે ખરાબ બોલવાનું નહીં, દોષ ઉગાડો કરવાનો નહીં. આટલો જ નાનો નિયમ છે. 7 અબજ માનવી માંથી 200 માનવી માટે તમારે નિયમ પાળવાનું છે. પણ કઠિન. તમે જ બોલશો કે કઠિન, આ ના થઈ શકે, આ અમારાથી ના થઈ શકે.
બરાબર. આ કર્યા સિવાય છૂટકો નથી, એના સિવાય આપણો મોક્ષ થવાનો પણ નથી. તમે વિચાર કરજો. તો પુણ્યશાળી, જેવી રીતે ગાર્ડનને જળનું સિંચન કરીએ તો વૃક્ષો વધે, એવી રીતે તપ દ્વારા આત્મગુણોનું સિંચન કરો તો આત્માનું ભરપર સૌંદર્ય વધે. તીર્થંકરનું સૌંદર્ય કેવું, કેવળ જ્ઞાનીનું સૌંદર્ય કેવું, ગૌતમ સ્વામીનું સૌંદર્ય કેવું, તપના પ્રભાવે એ લોકોનું અદ્ભુત રૂપ, અદ્ભુત રૂપ. તો કલ્પ વૃક્ષ કરતા પણ અધિક મહિમા વાળો પરમ સૌંદર્યનું કારણ, આત્મગુણોનો વિકાસ કરવામાં નિમિત્ત, કર્મના વાદળાઓને દૂર કરવામાં નિમિત્ત, દુઃખના ડુંગરાઓનો નાશ કરવાની તાકાત અને અનેક પ્રકારની સુખ સુવિધા આપ્યા પછી પણ મોક્ષ સુખ આપવાની તાકાત આ તપમાં છે. આ તપમાં છે. તો પુણ્યશાળી, આવો તપ આપણે કરવાનો છે, પણ કોઈનો દોષ ઉઘાડો ન કરવો, એ પહેલો ગુણ સાચવજો. પહેલો ગુણ સાચવજો. મદન રેખા, યુગ બાહુ, મણિરથ. મણિરથે યુગ બાહુને છરો માર્યો, મદન રેખાએ નિર્યામણા કરાવી, તમારા ભાઈએ છરો નથી માર્યો. બોલો. પણ તમારા કર્મોએ ભાઈ પાસે છરો મરાવ્યો, ભાઈને દોષિત કર્યો. કઈ ગુણવત્તા? યુગબાઓનું મૃત્યુ સમાધિ પૂર્વક દેવલોકમાં જાય અને મદન રેખા વિચાર કરે છે કે હું રાજમહેલમાં ગઈને તો મારે બધાને કહેવું પડશે કે યુગબાઉને મણિરથે મારી નાખ્યો છે, તો મારે કોઈનો દોષ ઉઘાડો કરવો પડે એવું મારે કરવું નથી. હું જંગલમાં ચાલી જાઉં. અને જંગલમાં ચાલી ગઈ, કોઈનો દોષ ઉઘાડો ન કરવો પડે એટલા માટે. સાચું બોલો. તમારા જીવનમાં કોઈનો દોષ ઉઘાડો ન કરવો પડે એના માટે અઠવાડિયું મૌન ધારણ કરી લો ને, કે ભાઈ મારે મૌન છે, મારે મૌન છે, મારે મૌન છે. યાદ રાખજો, 100 વર્ષનો નિતાંત પૌષદ ઉપવાસ કર્યા, 100 વર્ષના નિતાંત પૌષદ ઉપવાસ કર્યા અને એક માણસના દોષ ઉઘાડા કર્યા તો 100 વર્ષના પૌષદ ઉપવાસ નિષ્ફળ. હવે બોલો, તમારે દોષ ઉઘાડો ન કરવો એ પહેલો તપ કરવો છે કે 100 વર્ષના પૌષદ ઉપવાસ કરવા છે? વિચારો. તમારા હાથમાં છે. કમસે કમ આજથી જ કારતક સુદ પૂનમ સુધી 105 દિવસનું હજી ચોમાસું બાકી છે. કરી લો તપ આવો અને આત્માને સુધારી લો. આત્માને સુધારી લો. બાકી તો તમને કહું, માંસ ખમણ કર્યા હશે તો મોક્ષ નહીં થાય. મોક્ષ નહીં થાય. પુણ્યશાળી, તો આજે આ તપ ધર્મની તમને વાતો કરી. તપ ધર્મનો આવો મહિમા છે. તો આપણા જીવનમાં હવે માત્ર 12 પ્રકારના તપ સુધી નહીં, પણ 7 શત્રુને મનમાંથી કાઢી નાખવા એ તપ કરવો છે. રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, એ 7 શત્રુ. અને 8મો કોઈના દોષ ઉઘાડા કરવા નહીં. કરવા એ શત્રુ છે. આ 8ને દૂર કરવા છે આપણે, તો જ તમારો તપ સફળ થશે. હવે ભાવ ધર્મ ઉપર આપણે જઈએ. ભાવ ધર્મ એ મનનો વિષય છે. પુણ્યશાળી, આપણા મનમાં બેઠા બેઠા ભાવ ધર્મ આપણે કરી શકીએ છીએ. આપણું મન કેટલું શક્તિશાળી છે તમે વિચાર કરો. તમે અડધો કલાક બોલશો તોય થાકી જશો. હું 2-3 કલાક બોલીશ તોય થાકી જવાનો છું. એટલે વચન યોગ આપણો સીમિત છે. કાય યોગ, 1-2 કલાક કામ કરશો તો આરામ કરવો જ પડશે. 2-5 કિલોમીટર ચાલ્યા તો શરીરને થાક લાગી જવાનો છે. એટલે કાયોગ પણ આપણો સીમિત છે. બહુ ઉપયોગ નહીં કરી શકીએ. વચન યોગનો પણ બહુ ઉપયોગ નહીં કરી શકીએ.
પણ મનયોગ ન રાત્રે થાકે ન દિવસે થાકે. જન્મથી માંડીને મૃત્યુ સુધી મનયોગ થાકતો જ નથી. કેટલું મોટું પુણ્યશાળી. જે મનયોગથી મોક્ષ મળે, જે મનયોગથી કેવળ જ્ઞાન મળે, જે મનયોગથી કેવળ દર્શન મળે, જે મનયોગથી 7 નરક તૂટી જાય, જે મનયોગથી 84 નું ચક્કર છૂટી જાય, જે મનયોગથી 8 કર્મનો ક્ષય થઈ જાય, જે મનયોગથી અનેક પ્રકારની લબ્ધિઓ અને શક્તિઓ મળે, જે મનથી મારીને બીજાની પણ ઈચ્છાઓ પૂર્ણ થાય, એવું મન આપણને મળ્યું છે. એવું મન આપણને મળ્યું છે પુણ્યશાળી. તો આપણા આ મનનો આપણે શું ઉપયોગ કર્યો? ભરત મહારાજાએ અનિત્ય અસરણ ભાવના ભાવતા ભાવતા કેવળ જ્ઞાન. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ હું સાધુ છું એ ભાવના ભાવતા ભાવતા કેવળ જ્ઞાન. ગત સુકુમાલ હું અભિમાન છોડી દઉં, હવે મારે અભિમાન જ ન જોઈએ, અને કેવળ જ્ઞાન. કંધક મુનિ, મહેતારજ મુનિ, એ લોકોના તો શરીર ઉપર ઉપસર્ગો અને પરિસહો ચાલતા હતા, છતાંય કીધું કે આ મારા કર્મનો દોષ છે, સામેની વ્યક્તિનો કોઈ દોષ નથી, ને કેવળ જ્ઞાન અને મોક્ષ. પુણ્યશાળી, આવું મન આપણને મળ્યું છે. ભાવ ધર્મમાં કેમ પાછા પડીએ? કેમ પાછા પડીએ? ઊંચા વિચાર, ઊંચા આચાર અને શુભ ભાવ, આ તમારી 3 મૂડી છે. ઊંચા આચાર, ઊંચા વિચાર અને શુભ ભાવ. ઊંચા આચાર એટલે તમે કોઈને દાન આપ્યું, કોઈ સંસ્થાને દાન આપ્યું, કોઈ વ્યક્તિને દાન આપ્યું, 5 લાખ 5 લાખ દાન આપ્યું. દાન આપનારો મોટો કે દાન લેનારો મોટો? પૂછું તમને. તો આ દુનિયામાં બધા લોકો એમ કહેશે કે આને દાન આપ્યું, બહુ મહાન, બહુ મહાન. વિચાર કરજો. દાન આપવા માત્રથી કલ્યાણ નથી થતું. દાન લેનારો દાન આપનાર કરતા પણ મહાન છે. દાન આપનારો મોક્ષે જાય ન પણ જાય, પણ દાન લેનારો જો પાત્રતા વાળો હોય તો દાન આપનારો મોક્ષે જાય, તો દાન આપનારો મોક્ષે જાય. માસકમણના તપસ્વી એવા સાધુને સંગમે દાન આપ્યું, શાલીભદ્ર થઈને હવે મોક્ષે જશે, મોક્ષે જશે. તો દાન આપનારો પણ સુપાત્ર જોઈએ, દાન લેનાર પણ સુપાત્ર જોઈએ. વિચાર કરો. તો કોઈનું દાન નિષ્ફળ ન જાય, એમનું દાન નિષ્ફળ ન જાય તો મારે સુપાત્ર બનવું જોઈએ. દાખલા તરીકે અત્યારે હું તમને જ્ઞાનનું દાન કરી રહ્યો છું, તમે સુપાત્ર ન બનો તો મારું જ્ઞાનનું દાન નિષ્ફળ જાય, તો તમને એનો અફસોસ ના થાય કે આટલું બધું આપણને આપે છે ને આપણે કાંઈ જીવનમાં આચરણમાં મૂકતા નથી, તો અફસોસ ના થાય? વિચાર કરો. થેલામાં 5 લાખનું બંડલ પડ્યું છે, તમે મોબાઈલ જોવામાં મશગુલ છો, ટ્રેનમાં તમારા થેલાને ખોલીને કોઈ 5 લાખ લઈ જાય, તમે ટ્રેનમાંથી ઉતર્યા ને ખબર પડી કે 5 લાખનું બંડલ નથી, તો તમને શું થાય પુણ્યશાળી? શું થાય? હવે ક્યાં શોધો તમે? એમ 5 લાખ તો કદાચ પુણ્યથી ફરીથી કમાઈ લેશું, પણ આવું શુભ મન, ઊંચા આચાર, ઊંચા વિચાર ના દેવગતિમાં આવે, ના નરક ગતિમાં આવે, ના તિરંજ ગતિમાં આવે. લેનારું મહાન હોય તો તમારું દાન સફળ. તો ભાઈ મહાન બનો. મારું જ્ઞાન દાન તમે લઈ રહ્યા છો, તમે મહાન બનો તો મારો મોક્ષ થઈ જાય, મારો મોક્ષ થઈ જાય. મારે સુધરવું પડે હો, એવું કઈ નથી. આપનારો પણ પાત્રતા વાળો જોઈએ, આપનારો પણ પાત્રતા વાળો જોઈએ પુણ્યશાળી. બરાબર છે. સંગમે દાન આપ્યું, કેટલી પાત્રતા હતી? દાન આપ્યા પછી કોઈને ન કીધું, માને ન કીધું કે મેં સાધુને દાન આપ્યું છે. કેટલી ગુપ્તતા રાખી? એ જ રાત્રે મૃત્યુને શાલીભદ્ર. કોરોનાના કાળમાં કરોડોના દાન ગુપ્ત રીતે લોકોએ આપ્યા છે.
2-5 ભાવમાં એમનો પણ મોક્ષ. પુણ્યશાળી, તમે વિચાર કરજો. ક્રિયા ધર્મ આપણો સાચો જ છે, પણ જીવને સાચવવાનો ધર્મ એના કરતા પણ વિશિષ્ટ છે. એના કરતા પણ વિશિષ્ટ છે. તો આવો જીવ ધર્મ પણ સાચવતા શીખો પુણ્યશાળી. અને સચવાયેલો આ ધર્મ તમારો તો મોક્ષ કરી દે, પણ આજુબાજુ વાળાને મોક્ષ કરી દે. સામ પ્રદ્યુમ્નનો શુભ ભાવ 8.5 કરોડ મુનિવરોને મોક્ષે લઈ ગયા. પાંડવોનો શુભ ભાવ 20 કરોડ મુનિવરોને મોક્ષે લઈ ગયા. અને આપણો શુભ ભાવ કેવો? પૈસાની શક્તિ હોય કે ઉદ્ધાન તપ કરાવો, પાલિતાણાનો સંઘ કાઢું, ગિરનારનો સંઘ કાઢું, શંખેશ્વરનો સંઘ કાઢું. આવો આપણો શુભ ભાવ છે. પણ ક્યારે વિચાર આવ્યો કે મારે બધા સંઘ નીકળે કે ના નીકળે, પણ મારે સિદ્ધ શિલાનો સંઘ કાઢવો છે. અને 5-25 સાથે મોક્ષે નથી જવું, લાખો માનવો સાથે મારે સિદ્ધ શિલાના સંઘ કાઢવો છે અને લાખો માનવોને મોક્ષે લઈ જવા છે. આવો ઊંચો ભાવ કોઈ દિવસ તમને આવ્યો પુણ્યશાળી? એમાં કે રૂપિયો ઘસાવાનો છે, એકે રૂપિયો કોઈને આપવાનો છે, તમારા ઘરમાં કોઈને રાખવાના છે, કોઈને ગોચરી પાણી વોરાવાના છે? કશું જ નથી કરવાનું. આટલો ઊંચો શુભાવ તમારામાં કેમ ના આવ્યો અત્યાર સુધી? કેમ ના આવ્યો? આશ્ચર્ય છે. કોઈ દિવસ શાંતિથી વિચાર્યું જ નથી કે આવો શુભ ભાવ, ઊંચા આચાર, ઊંચા વિચાર અને ઊંચો શુભ ભાવ. ઊંચો આચાર, કેવો આચાર તમારો? મુંબઈની એક દ્રષ્ટાંત આપું. ફોરેનમાં રહેતા એક ગુજરાતી મુંબઈમાં આવ્યા. મુંબઈથી એમને દાદર જવું હતું. ટેક્સી ભાડે કરી દાદર આવી પણ ગયા. બહુ થોડા જૂના સમયની વાત છે, 70 કે 60 રૂપિયા કે એટલા જ થયા હતા. 60-70 રૂપિયા તો આપી જ દીધા ભાડાના, પણ પ્લસ 200 રૂપિયા આપ્યા. વિચારજો તમે, ઊંચો આચાર કોને કહેવાય? આ દ્રષ્ટાંત ઉપરથી તમારે શીખવાનું છે. તમે મોબાઈલ લઈને બેસી જાઓ, આજુબાજુની દુનિયાને જાણતા જ નથી. 200 રૂપિયા આપ્યા. ત્યારે પેલા ડ્રાઈવરે પૂછ્યું કે શેઠ આવું કેમ? મેં મારું ભાડું લઈ લીધું છે. બરાબર, તો આ 200 શાના? ત્યારે કીધું ડ્રાઈવરને કે તું દારૂ પીતો નથી, તું વ્યસની નથી, તારે બીડી સિગારેટ પીતો નથી, તારું કોઈ વ્યસન નથી, એટલે તું મને મુંબઈથી દાદર સુધી એમ કેમ લાવ્યો? તું દારૂ પીતો હોત, બીડી સિગારેટ પીતો હોત, તો તારી ટેક્સી ક્યાંક ટકરાઈ જાત તો મારો જીવ જોખમમાં થાત. તે મારા જીવને, મારા દેહને સાચવીને દાદર સુધી લાવ્યો. એના ઉપકાર બદલમાં તને 200 રૂપિયા આપું છું અને તારા ડીઝલ પેટ્રોલના ભાડા પેટે તારા 70 રૂપિયા તને આપી દઉં છું. આવો શુભ ભાવ તમને ક્યારે આવ્યો? આવો શુભ આચાર તમને ક્યારે આવ્યો? એક ભાઈ વાલકેશ્વરથી ટેક્સીમાં બેઠા, ચર્ચગેટ જતા હતા અને ડ્રાઈવરના આંખમાં આંસુ જોયા. વિચાર કરજો, ડ્રાઈવરના આંખમાં આંસુ જોયા. અને પોતાના શેઠને મોબાઈલ કરતા કરતા રડતો રડતો વાત કરતો હતો. અંદર બેઠેલા એ શ્રેષ્ઠી બધું સાંભળતા હતા. એ ડ્રાઈવર પોતાના શેઠને કહેતો હતો કે શેઠ, સ્કૂલ ખોલ્યાને 5 દિવસ થઈ ગયા છે. મારા છોકરાને સ્કૂલ ડ્રેસ અને ચોપડા લાવવાના બાકી છે, ફી ભરવાની બાકી છે. મારી પાસે પૈસા નથી.
તમે મને થોડા પૈસા આપો, આ ગાડી ચલાવીને તમારા પૈસા પૂરા કરીશ, મારા છોકરાની સ્કૂલ ના બગડે. પેલા અંદર બેઠેલા શ્રેષ્ઠી બધું સાંભળે છે, મોબાઈલમાં મશગુલ ના હતા, પોતાના જીવનને સાર્થક કરવામાં મશગુલ હતા. કોઈનું દુઃખ કેમ દૂર થાય એ ભાવ હતો. અને ચર્ચ ગેટ પહોંચ્યા, ગાડીમાંથી ઉતર્યા, એનું ભાડું 90 રૂપિયા થયું. 90 રૂપિયા ભાડું આપી દીધું અને પ્લસ 1000 રૂપિયા આપ્યા. પ્લસ 1000 રૂપિયા આપ્યા. ત્યારે પેલો ડ્રાઈવર, પુણ્યશાળી, તમને કહું મ્યુટ કરો, તમે મારું લિંક તોડી નાખો છો તમે, બરાબર છે? એક મિનિટ. વીણાબેન તમારું મ્યુટ કરો, સર કે છે તમને. વર્કપ્લેસ કોણ છે? વીણાબેન, વીણા શાહ, બંધ કરો. પુણ્યશાળી, 1000 રૂપિયા. વીણા શાહ, તમને કહું છું બંધ કરો, બોલવાનું બંધ કરો. ₹1000 આપી દીધા. ડ્રાઈવર ગાડીમાંથી નીચે ઉતરીને પગે લાગ્યો કે જે શેઠના વિશ્વાસથી હું 2-3 વર્ષથી ગાડી ચલાવું, એ શેઠે મારું કામ ન કર્યું. તમે ટેક્સીમાં બેઠા બેઠા મારું કામ કરી દીધું. ભગવાન તમારું ભલું કરે. વિચાર કરજો, કોઈના મુખમાંથી સારા શબ્દો સાંભળવાને એ પરમ પરમ પુણ્યોદય છે આપણો. ત્યારે શ્રેષ્ઠી કહે છે, ભાઈ આ મારું એડ્રેસ, આઈડેન્ટિટી કાર્ડ આપ્યું, ગમે ત્યારે તકલીફ પડે તો તું મને યાદ કરજે, ઓનલાઈન તારા ખાતામાં પૈસા જમા કરાવી દઈશ, તું ચિંતા ન કર. આ મુંબઈની પવિત્ર ભૂમિ, એ મુંબઈમાં અત્યારે આપણે રહીએ છીએ. પુણ્યશાળી, તો આપણા આવા કોઈ આચાર ખરા? તમે તમારા જીવનમાં કોઈ આવો આચાર આચર્યો છે? કોઈ વાર તમને મોબાઈલ છોડીને આવો વિચાર કરવાનું મન થયું છે? કોઈ વાર તમારી ભૌતિક દુનિયાને છોડીને આવા શુભ ભાવ લાવીને દુનિયામાં પરાર્થ, પરોપકાર અને પરમાર્થ કરવાનો ચાન્સ મેળવ્યો છે તમે કોઈ દિવસ? વિચાર કરો પુણ્યશાળી. તો જીવનમાં એટલું સમજજો કે ભાવ ધર્મ શું ચીજ છે, ભાવ ધર્મ શું ચીજ છે. આ ભાવ ધર્મ તમારો શાસ્ત્રની દ્રષ્ટિએ ભાવ ધર્મ કેવળ જ્ઞાનનું પ્રાપ્તિનું કારણ છે. ભરત મહારાજા ભાવ ધર્મમાં પહોંચી ગયા, ચંડ રુદ્ર આચાર્ય ભાવ ધર્મમાં પહોંચી ગયા, કુરગુડુ મુનિ ભાવ ધર્મમાં પહોંચી ગયા, 4 માસ ખમણના સાધુઓ ભાવ ધર્મમાં પહોંચી ગયા. અને કેવળ જ્ઞાન, આપણા મનનું મૂલ્ય શું? મનથી બ્રહ્મચર્ય વ્રત પાળ્યું, સ્થૂલ ભદ્ર 84-24 સુધી નામ, મનથી ઉત્તમ તપ કર્યો, શ્રીચંદ કેવલીનું 824 સુધી નામ, મનથી સુંદર તપ કર્યો, ગૌતમ સ્વામીને અનંત લબ્ધિ 50,000 કેવલી. કેવી મનની તાકાત! અને મન થાકતું નથી, મન થાકતું નથી. મનને તિરસ્કાર, અપમાન, અનાદર, એ દોષોથી આપણું મન ભરેલું છે. મને આવું કર્યું, હું બીજાને આ જ કરું, હું બીજાનો તિરસ્કાર કરું, અપમાન કરું, અનાદર કરું, એટલે આપણા શુભ ભાવ ના આવે, ઊંચા આચાર ના આવે, ઊંચા વિચાર ના આવે, અને અનંત સંસારમાં આપણે રખડી પડીએ.
આવું મન કોઈ ભવમાં મળવાનું નથી. પુણ્યશાળી, તમે યાદ રાખજો. આ સમૃદ્ધિ અનંત પુણ્ય રાશિ એકઠી થઈ ત્યારે તમને મળી છે. એટલે આ સમૃદ્ધિ ફરીથી મળવી પણ મુશ્કેલ છે. એટલે એક ક્ષણ ગુમાવ્યા વિના આપણા હાથમાં જે 15, 20, 25, 50, 60 વર્ષની જિંદગી આપણા હાથમાં છે, એને સફળ કરી લો પુણ્યશાળી. નહીતર ગયા સમજો. અનંતા સંસારમાં કોઈ આપણો હિસાબ કિતાબ નહીં હોય. આજના કાળમાં કતલખાનાઓમાં કપાતા પશુઓ, માંસાહાર કરનાર માણસોના હાથમાં જતા પક્ષીઓ રીબાઈને મૃત્યુ પામે છે બિચારા. ભાવ ધર્મ ન હતો, કેવી પરિસ્થિતિ ઉભી થઈ, કેવી પરિસ્થિતિ ઉભી થઈ. ભાવ ધર્મ જરાક ચૂકી ગયા, સંભૂતિ મુનિ ચક્રવર્તી થઈને 7મી નરકે પહોંચી ગયા. ભાવ ધર્મને સાચવી લીધો અને સુલસા શ્રાવિકા, રેવતી શ્રાવિકા, પુણ્યો શ્રાવક મોક્ષને લાયક બની ગયા. મોક્ષને લાયક બની ગયા પુણ્યશાળી. આજથી જ દોષો જોવાનો ત્યાગ અને ક્ષણ માત્ર પણ ભાવ ધર્મ કરવો, એવો ભાવ. વિચારો, એક દેડકો પ્રભુની દેશના સાંભળવા આવી અને રસ્તામાં ઘોડાના પગ નીચે કચડાઈ જાય. મનમાં એક જ ભાવ, ભગવાનની દેશના સાંભળવી, ભગવાનની દેશના સાંભળવી, ભગવાનની દેશના સાંભળવી. દોડતો દોડતો આવે છે અને ઘોડાનો પગ આવી ગયો, બિચારો મૃત્યુ પામ્યો. પણ એવા શુભ ભાવને મરીને દેવ થયો. ના સામાયિક, ના પ્રતિક્રમણ, ના પૂજા, ના નવકારવાળી, ના દેવ દર્શન, ના ગુરુવંદન, ના કોઈ પચખાણ. એક શુભ ભાવ એને દેવલોકમાં મોકલી દીધો. મારે પ્રભુની વાણી સાંભળવી છે, મારે જીનેશ્વરની વાણી સાંભળવી છે. બસ એ શુભ ભાવમાં ક્યાં પહોંચી ગયો? દેવ થયો. પ્રભુની ભક્તિ કરવા આવ્યો. પ્રભુની ભક્તિ કરે છે ત્યારે ઇન્દ્રો, અન્ય માણસો ચાલુ સંવત્સરને ભક્તિ કરે છે ત્યારે બીજા પૂછે છે કે સાહેબ ભગવાન આ કોણ છે? ત્યારે કે આ દેડકો છે. મારે આ સંવત્સરમાં મારી વાણી સાંભળવા આવતા હતા અને રસ્તામાં એમનું મૃત્યુ થઈ ગયું. આ વાણી સાંભળવાના શુભ ભાવથી એ દેવ થયા અને દેવ થઈને સીધા મારી પાસે આવ્યા મારી પૂજા કરવા માટે. પુણ્યશાળી, આવું મન આપણને પ્રાપ્ત થયું છે. દેડકો તરી જાય અને આપણે દેડકા બની જઈએ. આવું મન મળ્યું તો દેડકામ જશું આપણે. કારણ બિસ્લેરી અળગણ પાણી પીવું છે, પાકું પાણી પીવું નથી, કાચું પાણી પણ ગાળીને પીવું નથી, અળગણ પાણી પીવું છે. હોટલ, લોજ, રેકડી, એના અળગણ પાણીના ખાણા પીણા ખાવા છે પુણ્યશાળી. પછી ક્યાંથી આપણો ભાવ ધર્મ શ્રેષ્ઠ થાય? ભાવ ધર્મને શ્રેષ્ઠ કરવા માટે તો આપણે શું કરવું પડશે પુણ્યશાળી? થોડી આહાર શુદ્ધિ, થોડી વ્યવહાર શુદ્ધિ, થોડી મન શુદ્ધિ, થોડી ભાવ શુદ્ધિ, આ બધાને ધારણ કરવી પડશે. તો જ તમને ભાવથી કેવળ જ્ઞાન થાય. બોલે છે ને, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવળ જ્ઞાન. બોલો, ભગવાનની પૂજા કરવા જાઓ ત્યારે ભાવ કેવો આવે? ફટાફટ પૂજા થઈ જાય, ઘરે પહોંચી જાઉં. અરે પૂજા કરતા ફટાફટ કર્મ કોપી જાય ને, સીધો મોક્ષે પહોંચી જવું, એવો કોઈ દિવસ ભાવ આવ્યો? આવ્યો ભાવ? દરરોજ ભગવાનની પૂજા કરો છો. આજ એવી પૂજા કરું, એવી પૂજા કરું, નાગ કેતુની જેવી પૂજા કરું. બરાબર? અને પૂજા કરતા કરતા કેવળ જ્ઞાન અને મોક્ષ મારું થઈ જાય, એવો કોઈ દિવસ ભાવ આવ્યો? પૂજા કરીને ઘરે જવું છે, એ ભાવ આવ્યો હતો? હવે થોડા સુધારો કરો પુણ્યશાળી, ખૂબ સુધારો કરો અને આવા ઉત્તમ ભાવોને તમે ગ્રહણ કરો. હવે આવું મન
ક્યાં મળશે? મરુદેવા માતા. નવકાર સાંભળ્યો નથી ને નવકાર ગણ્યો નથી. ઋષભદેવને કેવળ જ્ઞાન થયું અને એ સંવત્સરની વૃદ્ધિ સમૃદ્ધિ સાંભળી, દેવતાઓની સેવા સાંભળી અને મરુદેવા માતા કે મારો ઋષભ આટલો બધો ઊંચે પહોંચી ગયો, ધન્ય છે, ભગવાન બની ગયો, કેવળ જ્ઞાન ને મોક્ષ. બોલો, નથી નવકાર ગણ્યા, નથી સામાયિક કર્યું, નથી પ્રતિક્રમણ કરી, નથી પૂજા કરી, નથી દેવ દર્શન કર્યા, કશું જ કર્યું નથી જિંદગીમાં. મરુદેવા માતા એ જિંદગીમાં એક પ્રભુ પ્રતિમાના દર્શન નથી કર્યા. એક ઇન્દ્રિયના ભોગમાંથી મરુદેવા માતા, મરુદેવા માતામાંથી મોક્ષ. હજી કોઈ મંદિર બન્યું જ ન હતું, કોઈ મંદિર બન્યું ન હતું. કેવો ભાવ ધર્મ! પણ કોઈ માણસ એમ કહે ને કે અમે દ્રવ્ય ધર્મ ના કરીએ ને એકલો ભાવ ધર્મ કરીએ તો મોક્ષે જવાય? મોક્ષે જવાય? ના જવાય. તમારે ત્યાં મહેમાન આવ્યા હોય અને તમે જમવાનું એમ કહો કે અમે તમને દ્રવ્ય જમાડવું નથી, કોઈ તમને મેવા મીઠાઈ ફરસાણ જમાડવા નથી, પણ તમે મનથી માની લો કે અમે જમ્યા છો, એ તમારું જમવાનું તમે સ્વીકારી લો. કોઈ મહેમાન સ્વીકારશે? કોઈને તમે 5 લાખ રૂપિયા આપ્યા છે, એ આપતો નથી, પણ એમ કે મેં મનથી આપી દીધા છે, તમે મનથી લઈ લીધા છે, માની લો કે મારા 5 લાખ પાછા આવી ગયા છે, માનશો તમે? તો દુનિયામાં દ્રવ્ય વિના ભાવની કિંમત નથી, તો ધર્મમાં દ્રવ્ય વિના ભાવની કિંમત કેવી રીતે થાય? તીર્થંકર ભગવંતોએ તપ કર્યો, તીર્થંકર ભગવંતોએ વિહાર કર્યો, ત્યારે કર્મો ખપ્યા. તો તીર્થંકર ભગવંતો પણ દ્રવ્ય ધર્મ કરે તો આપણે કયો ધર્મ કરવાનો? અત્યારે ઘણા લોકો એમ કે છે, આટલા બધા દ્રષ્ટાંત તમે આપ્યા, છેવટે ભાવ ધર્મથી મોક્ષ થયો ને, તો હવે અમે આજથી દ્રવ્ય ધર્મ છોડી દઈએ, સામાયિક પ્રતિક્રમણ પૂજા, બેઠા બેઠા મનમાં શુભ ભાવશું અને કેવળ જ્ઞાન થઈ જશે. નહીં થાય. દ્રવ્ય વિના ભાવ આવી જ નહીં. તમે વિચાર કરજો, 10 વર્ષ દંપતીને પરણાને થયા છે અને હજી ઘરમાં પારણું બંધાયું નથી, બંને ચોધાર આંસુએ રડે છે, ત્યારે તમે એને એમ કહો કે ભાવથી અમને દીકરો પ્રાપ્ત થઈ ગયો છે અને ભાવથી અમારે ત્યાં દીકરો છે એમ માનો, તમે સુખી થઈ જાઓ? થઈ જાઓ? નહીં. તો સંસારમાં કોઈ દ્રવ્ય વિના ભાવ નથી, એમ ધર્મમાં પણ દ્રવ્ય વિના ભાવ નથી. પુણ્યશાળી, તમે વિચાર કરજો. એટલે દ્રવ્ય ધર્મની પણ આવશ્યકતા છે અને એનાથી ભાવ ધર્મની પણ આવશ્યકતા છે. તો મરુદેવા માતા એક જ એવા છે કે દ્રવ્ય ધર્મ કર્યા વિના એમને ભાવ ધર્મ આવી ગયો એવું દુનિયા કહે છે. ના, પૂર્વ ભાવમાં એમને દ્રવ્ય ધર્મ જોરદાર કર્યો. કોણે? મરુદેવા માતા પૂર્વ ભાવમાં કેળનું પાંદડું હતા, બાજુમાં બોરડીનું ઝાડ હતું, પવન આવે ને કેળનું પાંદડું ઊંચા નીચું થાય અને બોરડીના કાંટા વાગે, એ કાંટા ક્ષમતા ભાવે સહન કર્યા. ના બોરડીનો પ્રતિકાર કર્યો, ક્ષમતા ભાવે સહન કર્યા અને મરુદેવા માતા થયા. અને મરુદેવા માતાના ભાવમાં એ કાંટાનું સહન કરવાનું પુણ્ય એમને સીધા મોક્ષમાં લઈ ગયા. મોક્ષમાં લઈ ગયા. આપણે તો આપણી દેરાણી કોઈ બોલી જાય તો સહન નથી કરવું, જેઠાણી બોલે તો સહન નથી કરવું, સાસુ બોલે તો સહન નથી કરવું, વહુ બોલે તો સહન નથી કરવું, શેઠ બોલે તો સહન નથી કરવું, વડીલો બોલે તો સહન નથી કરવું. આપણો મોક્ષ ના થાય, મોક્ષ ના થાય. પરિવારજનો એ આપણા પરમ મહાત્મા છે, ભગવાન છે આપણા. પરિવારજનો આપણને આપણું હિત માનીને જ કદાચ આપણને ઠપકો આપતા હોય, એ માની લેવો જોઈએ. કોઈ અન્યાય કરતા હોય તો સહન કરી લેવું જોઈએ. અંજનાને માતા પિતાએ કાઢી મૂકી, સાસુ સસરાએ કાઢી મૂકી, 22 વર્ષ સહન કર્યું છે પુણ્યશાળી, ત્યારે મોક્ષને લાયક બની ગઈ. 22 વર્ષ સહન કર્યું છે. તમારે સાસુનો પ્રતિકાર, વહુનો પ્રતિકાર, દેરાણીનો પ્રતિકાર, જેઠાણીનો પ્રતિકાર બરાબર છે. નોકર ઉપર તો ઓર્ડરથી કામ, ઓર્ડરથી કામ. નોકર જાણે માણસ નથી, એક પશુ, ઢોર છે, પશુ છે. આવા કામ મોક્ષ ના થાય. એક જીવને પણ દુઃખ આપવાનો પ્રયત્ન કર્યો
એક જીવને દુઃખી થવાનો પ્રયત્ન કર્યો અને અનાયાસે આપણા કારણે એક જીવ દુઃખી થયો તો આપણો મોક્ષ અટકી જશે. આપણો મોક્ષ અટકી જશે. જોયું? હમણે 2 દાખલા વર્તમાન કાળના જ આપ્યા. ડ્રાઈવરને રડતો જોયો ને 1000 રૂપિયા આપી દીધા. ડ્રાઈવરે સારી રીતે ગાડી લઈ ગયા અને 200 રૂપિયા આપી દીધા. આપણે એવું કોઈ સુકૃત, તમે કેટલાક આમાં અમેરિકા વાળા પણ હશે, કેટલાક આપણા ઇન્ડિયનો પણ છે, આમાં ભારત વાળા છે. તમારા જીવનમાં આવું કોઈ સુકૃત થયું હોય તો બતાવો મને કે મેં આ પ્રમાણે ડ્રાઈવરને 200 રૂપિયા વધારે આપી દીધા, મેં આ પ્રમાણે ડ્રાઈવરને 1000 રૂપિયા વધારે આપી દીધા, મેં નોકરની ચિંતા દૂર કરવા માટે એના લગ્નનો પ્રસંગ મારા પૈસાથી ઉજવી દીધો દીકરાનો. આવું કઈ કર્યું તમે કોઈ કામ? પાપ લાગે? પાપ લાગે પુણ્યશાળી? આવા કામો કરવા એ દ્રવ્ય ધર્મ છે. અને આવો દ્રવ્ય ધર્મ તમને ભરત મહારાજાની જેમ ચક્રવર્તીપણામાં પણ કેવળ જ્ઞાન આપી દેશે. ચક્રવર્તીપણામાં પણ કેવળ જ્ઞાન આપી દેશે. તો પુણ્યશાળી, આવી ભાવ ધર્મની વાતો આજે તમને કરી છે મેં. અને આવો ભાવ ધર્મ દાન, શીલ, તપ વગેરે ધર્મ કરતા પણ ઊંચો ધર્મ ભાવ ધર્મ છે. પણ દાનશીલ તપ કરવાથી જ ભાવ ધર્મ આવે એટલું પણ નિશ્ચય સમજજો. આ સિવાય પણ 10 પ્રકારના યતિ ધર્મો ધર્મ પ્રભાવ ભાવનામાં બતાવ્યા છે. 10 પ્રકારના યતિ ધર્મો આગળ આપણે વર્ણન કરી લીધું છે કે ક્ષમા ધર્મ એટલે કોઈને ગુનેગાર માનવો જ નહીં, એટલે ક્ષમાની લેવડ દેવડ ન કરવી પડે, આવી ક્ષમા આપણે ધારણ કરવાની છે. નમ્રતા એવી ધારણ કરવાની છે કે કોઈ પણ વ્યક્તિ આપણી સામે પ્રતિકાર ન કરે એવી નમ્રતા ધારણ કરવાની છે. સરળતા એવી ધારણ કરવાની છે કે પ્રભુનો આત્મધર્મ આપણે છોડવો નથી. પ્રાણનો ભોગ આપવો પડે તો પણ આપવાનો, પણ સરળતા છોડવી નથી. ઉદારતા એવી દાખવવી છે કે પહેરેલા કપડા પણ કોઈ વખત દાનમાં આપવા પડે તો આપી દેવા, એવો ભાવ રાખવાનો છે. મુક્તિ 9 પ્રકારના પરિગ્રહમાંથી મારી મુક્તિ થાય, 8 પ્રકારના કર્મોમાંથી મારી મુક્તિ થાય અને શાશ્વત એવો મોક્ષ સુખ મને પ્રાપ્ત થાય, એવી ભાવના પણ આપણે ભાવવાની છે પુણ્યશાળી. એવી ભાવના પણ આપણે ભાવવાની છે. આવા 10 પ્રકારના યતિ ધર્મો, શૌચતા, પવિત્રતા, બ્રહ્મચર્ય, અકિંચન, આવા 10 પ્રકારના યતિ ધર્મો આપણા જીવનમાં જરૂર આચરવા જેવા છે. સાધુપણામાં તો હોય જ, પણ શ્રાવકપણામાં પણ હોવા જોઈએ. તમે યાદ રાખજો, ઘરમાં પાણી પીવાનું શુદ્ધ તમારે ત્યાં મળશે. અને શુદ્ધ પાણી હોય તો રસોઈ સારી થાય, શુદ્ધ પાણી હોય તો દેહ નિરોગી રહે, શુદ્ધ પાણી હોય તો રોગ ન થાય. આ બધું તમે માનો છો. એમ શુદ્ધ મન ના હોય તો ધર્મ પણ દૂષિત થઈ જાય, ફળ ના આપી શકે. શુદ્ધ મન ના હોય સંબંધો બગડી જાય, શુદ્ધ મન ના હોય સંબંધો તૂટી જાય, શુદ્ધ મન ના હોય લક્ષ્મી આદિ વિમુખ થઈ જાય, શુદ્ધ મન ના હોય સંબંધો તૂટી નાશ પામી જાય, શુદ્ધ મન ના હોય તો આપણને શુભની પ્રાપ્તિ ન થાય. તો દૂષિત પાણી ન જુએ એવો સિદ્ધાંત આપણે ખરો, પણ દૂષિત મન ન જુએ એવો સિદ્ધાંત ખરો આપણી પાસે. સિદ્ધાંત ખરો, સિદ્ધાંત ખરો. પ્રભુનો આગમ, આ પ્રભુનો આગમ છે. મારા ઘરનું કશું જ નથી. આ બુકમાંથી જ તમને સમજાવું છું. મારા પોતાનો એક પણ શબ્દ નથી. આગમ એટલે શું? આ એટલે આત્મા અને ગમ એટલે જાણકારી. એનું નામ આગમ. આત્માની જાણકારી જે આપણને નથી, એવી અગમતા, અગમતા જે આપણે જાણતા નથી એવી જાણકારી આપે, એનું નામ આગમ. ત્રીજું, આ એટલે આપ્ત પુરુષ,
તીર્થંકર ભગવંતોએ કહેલું, ગ એટલે ગણધર ભગવંતોએ રચેલું, અને મ એટલે મુનિ ભગવંતોએ સાચવીને આપણા સુધી પહોંચાડેલું, એનું નામ આગમ. આવા 3 અર્થ આગમના છે. આવા આગમમાં આવો ધર્મ બતાવ્યો છે, અને એ ધર્મ આપણા કાન સુધી પહોંચી ગયો છે. હવે માત્ર હૃદય સુધી પહોંચાડવાનો છે. કેટલું અંતર છે? કાનથી હૃદય 1 ફૂટ અંતર છે. કાનથી હૃદય 1 જ ફૂટ અંતર છે. 1 ફૂટ અંતર અંદર ઉતારી દો, હૃદયમાં ઉતરેલો ધર્મ બીજા ભાવમાં પણ સાથે આવશે. બીજા ભાવમાં પણ પુણ્યશાળી સાથે આવશે. તમે વિચાર કરો. બરાબર? તો આવો ધર્મ આપણને પ્રાપ્ત થયો છે. પરમાત્માનો ધર્મ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જૈકી શાસનમ. પ્રભુનો ધર્મ સર્વનો રક્ષક છે, અભવ્યનો પણ રક્ષક છે, પાપીઓનો પણ રક્ષક છે. બરાબર છે? ચોર ડાકુ ને લૂંટારૂનો પણ રક્ષક છે, સજ્જન માણસોનો પણ રક્ષક છે. દુર્જનો પોતાનું દુર્જન પણ ના છોડે તો એમની રક્ષા કરે, એવો આ ધર્મ, એવો આ ધર્મ પુણ્યશાળી આપણને પ્રાપ્ત થયો છે. આપણને પ્રાપ્ત. વિચાર કરો, ધર્મનો વૈભવ કેવો છે તમે વિચાર કરો. એક ભાઈ પાસે 100 કરોડની મૂડી, ઘરમાં 5 નોકર, પણ આખો દિવસ ટક ટક ટકોર કર્યા કરે. 2 મહિને નોકર બદલાય, 2 મહિને નોકર બદલાય. શેઠે કંટાળી ગયા. બરાબર? બાજુમાં એક વ્યક્તિનું બીજું ઘર, બંગલો, એ પણ કરોડોપતિ, અને એને ત્યાં રહેલા નોકર 10-10 વર્ષ જૂના. આ શ્રેષ્ઠી વિચાર કરે, મારે 2 મહિને બદલવા પડે, અને તારે ત્યાં 10 વર્ષ જૂના, કેમ આવું? તો પૂર્વકૃત સુંદર ધર્મ કર્યો એટલે આપણને ખરાબ વિચાર આવ્યા નહીં. નોકરોને ટક ટક અને ટકોર ન કરી તો આપણે ત્યાં 10 વર્ષ રહ્યા. આ ધર્મ વૈભવ. એ જ રીતે આપણે ત્યાં દીકરા દીકરીની પ્રાપ્તિ થાય, પત્નીની પ્રાપ્તિ થાય, સાસુ સસરાની પ્રાપ્તિ થાય, સારા નોકરની પ્રાપ્તિ થાય, કાકા કાકી મામા મામી માસા માસી ફઈ ફુવા દાદા દાદી આવા સારા સજ્જનોની પ્રાપ્તિ થાય. ધર્મ વૈભવ. ધર્મ વૈભવ. બીજું, દેરાસરો પ્રાપ્ત થાય, પ્રભુ પ્રતિમાઓ પ્રાપ્ત થાય, સાધુ સાધ્વી પ્રાપ્ત થાય, સુપાત્ર દાન આદિ દાનની પ્રાપ્તિ થાય. ધર્મ વૈભવ. ધર્મ વૈભવ. આવો ધર્મ વૈભવ આપણને મળ્યો છે પુણ્યશાળી. આપણી જાતને કેવી માનીએ? આપણી જાતને કેવી માનીએ? દુનિયામાં કોઈ એવો ધર્મ નથી કે એક નવકાર ગણો ને 500 સાગરોપમના પાપનો નાશ થાય. દુનિયામાં એવો કોઈ મંત્ર નથી કે જીવના પાપોનો નાશ કરે, સમડીને રાજકુમારી બનાવે, સળગતા સાપને ધર્ણેન્દ્ર બનાવે, ભીલ ભીલડીને રાજા રાણી બનાવે. એવો નવકાર મંત્રનો વૈભવ આપણને મળ્યો છે. આપણને મળ્યો પુણ્યશાળી. તો આવો વૈભવ આપણને મળ્યો. આપણે ગરીબ, આપણે ભિખારી, અરે ચક્રવર્તી કરતા પણ વધારે તવંગર આપણે છીએ. ચક્રવર્તી 6 ખંડનું રાજ્ય ભોગવીને 7મી નરકે જાય. આપણો ધર્મ વૈભવ 6 કાય જીવની રક્ષા કરીને મોક્ષે જાય. 14 રાજનું અંતર પડી જાય. ચક્રવર્તી 7મી નરકે જાય, આપણે મોક્ષે જઈએ. 6 ખંડની રક્ષા વાળો, 6 કાયની રક્ષા વાળો ધર્મ વૈભવ છે. તીર્થંકરની સમૃદ્ધિ જોઈ અને દેવોને, મનુષ્યો, પશુઓ અને પક્ષીઓ પ્રભુની વાણી સાંભળવા દોડતા આવે તીર્થંકરનો વૈભવ જોઈને. કેવો વૈભવ! આત્મા પ્રાતિહાર્ય, 34 અતિશય, વાણીના 35 ગુણ. કેવો વૈભવ! આવો ધર્મ વૈભવ વિચાર કરજો. પુણ્યશાળી આપણને પ્રાપ્ત થયો છે. 4 પ્રકારના દાનશીલાદી ધર્મો, 5 પ્રકારના મહાવ્રતો, 3 પ્રકારની ગુપ્તિ, 5 પ્રકારની સમિતિ. આ ધર્મ આપણને પ્રાપ્ત થયો છે. કેવો વૈભવ!
એક ગુપ્તી પાળે ને મોક્ષે પહોંચી જાય. મન ગુપ્તી પાળી અને અનંત આત્માઓ મોક્ષે પહોંચી ગયા. વચન ગુપ્તી પાળી અનેકને મોક્ષે પહોંચાડી દીધા. બુજ બુજ ચંડ કૌશિક મોક્ષને લાયક બની ગયો. વીરામોરા ગજ થકી ઉતરો, ગજ સુકુમાર મોક્ષને લાયક બની ગયા. આવી વચન ગુપ્તી. કાય ગુપ્તી વિચાર કરો. માંસ ખમણના માંસ ખમણ, અનશન અને મોક્ષ કાય ગુપ્તી. આવો ધર્મ વૈભવ આપણને મળ્યો છે પુણ્યશાળી. હવે આપણી ગરીબ કે તવંગર? ચક્રવર્તીના ચક્રવર્તી. એક સામાયિક કરો, લાખો ટન સોનું દાનમાં આપો, અને જે પુણ્ય ના મળે એ પુણ્ય માત્ર એક સામાયિકમાં મળે. આવા કેટલા સામાયિક આપણે કર્યા. આવતા ભાવમાં એ ટન બંધ સોના આપણને મળશે. આપણે જરૂર નહીં હોય તોય આંગણે આવીને પડશે. તો વિચાર કરો. શાલીભદ્રને એક પત્નીની ઈચ્છા નથી, 32 આવી. દીક્ષા લેવાની હતી પિતાની સાથે. એકે પત્નીની ઈચ્છા નથી, 32 આવી. ઘરની રસોઈ ખાતો હતો અને 99 પેટી આવી. કાંઈ ઈચ્છા ન હતી. આ ધર્મ વૈભવ. આ ધર્મ વૈભવ. એક સુપાત્ર દાને 99 પેટી સુધી પહોંચાડી દીધો. વિચારો. કરોડોની સમૃદ્ધિ છોડીને જંબુ સ્વામી દીક્ષા લે. આ ધર્મ વૈભવ. આ ધર્મ વૈભવ. 9 પદની આરાધના કરીને શ્રીપાળ મહિના 700 કોઢિયાઓના રોગ મટાડે. આ ધર્મ વૈભવ. આ ધર્મ વૈભવ. સૂર્યના કિરણોથી અષ્ટાપદ ચડી જાય ગૌતમ સ્વામી. આ ધર્મનો વૈભવ. આ ધર્મનો વૈભવ. આવો ધર્મ આપણને મળ્યો છે પુણ્યશાળી. કેવા રૂવાટા ખડા થાય. જે ચક્રવર્તીને નથી મળ્યું, જે યુગલિક ક્ષેત્રના મનુષ્યોને નથી મળ્યું, જે અનારિક ક્ષેત્રના મનુષ્યોને નથી મળ્યું, એ અમને મળ્યું છે. અમે કેવા સુખી, કેવા આનંદ. આખી રાત તમારો આ વૈભવ તમને કેટલી કર્મ નિર્જરા કરાવશે. 15 અબજ 42 કરોડ 58,36,080 શાશ્વતી પ્રતિમાઓ મળી. 8,57,02,82 શાશ્વત દેરાસરો મળ્યા. 2 કરોડ કેવળ જ્ઞાની, 2,000 કરોડ સાધુ અને 20 તીર્થંકર ભગવંતો. આપણો ધર્મ વૈભવ. આપણે ગરીબ. આપણે ગરીબ. 45 આગમ, 84 આગમ, 14 પૂર્વ, દ્વાદશાંગી. આવું શ્રુત જ્ઞાનનો વૈભવ મળ્યો આપણને. કેવો ધર્મ વૈભવ. કેવો ધર્મ વૈભવ. વિચાર કરો તમે. આવો ધર્મ વૈભવ મળ્યા પછી આપણને શું અનુભૂતિ પુણ્યશાળી. શું પુણ્યશાળી. યાદ રાખજો. આવો ધર્મ મળ્યા પછી જો તમે ધર્મ નહીં કરો તો આ પછી દુર્લભ થઈ જશે. અને ધર્મ દુર્લભ થયો ને તો પછી તમે યાદ રાખજો, કોઈ કાળે પાછો ધર્મ નહીં મળે આપણને. કોઈ કાળે. બરાબર છે. ધમ્મો મંગલ મુક્કીઠમ અહિંસા સંજમોય તવો દેવા વિત્તમ નમમ સંતિ જસ્સ ધમ્મે સયા મણવો. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. જે ધર્મ મંગળથી અરિહંતો થાય, જે ધર્મ મંગળથી સિદ્ધ ભગવંતો થાય, જે ધર્મ મંગળથી આચાર્ય ભગવંતો થાય, જે ધર્મ મંગળથી ઉપાધ્યાય અને સાધુ ભગવંતો થાય, જે ધર્મ મંગળથી વિજય શેઠ શેઠાણી થાય, જે ધર્મ મંગળથી સ્થૂલભદ્ર થાય, જે ધર્મ મંગળથી શ્રીચંદ કેવલી થાય, જે ધર્મ મંગળથી 1452 ગણધર થાય, જે ધર્મ મંગળથી સુલસા ચંદનબાળા જેવી મહાશક્તિઓ થાય, એ ધર્મ મંગળ મને મળ્યું છે. એ ધર્મ મંગળ મને મળ્યું છે પુણ્યશાળી. હવે આપણું જીવન કેવું હોવું જોઈએ તમે વિચાર કરો. કેવું હોવું જોઈએ. તો આજે આપણી એક આનંદની ખૂબ વાત છે કે આજે વિશાળ સંખ્યામાં
યોગશાસ્ત્રના ક્લાસમાં ઘણા બધા જોડાયા. આજે 84 સુધી આજે સંખ્યા પહોંચી ગઈ. પુણ્યશાળી, ખૂબ ખૂબ તમને બધાને ધન્યવાદ. આવો ધર્મ વૈભવ આપણને મળ્યો છે. તો ભૌતિક વૈભવ કદાચ ઓછો હોય ને તોય આપણે દુઃખી થવાની જરૂર નથી, કારણ કે ભૌતિક વૈભવ તો છોડીને જવાનું છે. આ ધર્મ વૈભવ જ આપણું બહુ કલ્યાણ કરવાનું છે. પુણ્યશાળી, તો આવા ધર્મ વૈભવ એને લાખ લાખ નમસ્કાર. આવો ધર્મ વૈભવ જેને પ્રાપ્ત થયો છે એને કરોડ કરોડ નમસ્કાર આપણે કરીએ. અને આવો ધર્મ વૈભવ પ્રાપ્ત થાય એવી 24 તીર્થંકર ભગવંતોને, 1452 ગણધર ભગવંતોને, 2 કરોડ કેવલ જ્ઞાનીઓને, 2000 કરોડ સાધુઓને, 20 તીર્થંકર ભગવંતોને વિનંતી કરીએ કે તમે અમારા ઉપર કૃપા સરજો અને અમને આવો ધર્મ વૈભવ મળે. કેટલા જણા આપનારા ભાઈ? લેનારા આપણે એક, લેનારા આપણે એક, આપનારા કેટલા? આ બધાને વિનંતી કરી. કોકને તો આપણા પર દયા આવે ને, કોકને તો આપણા પર કરુણા આવે ને પુણ્યશાળી, તો આપણને મળે ને. કોક તો આપશે. સપનામાં મળી ગયો ને તોય કલ્યાણ. સપનામાં એમ થાય કે મેં અઠમ તપ કર્યો, સિમંદર સ્વામીના દર્શન કર્યા, મેં અઠમ તપ કર્યો, આદિનાથના દર્શન કર્યા, મેં અઠમ તપ કર્યો, શંખેશ્વર પાસનાથના દર્શન કર્યા, ભવે સપ્તમકી ધ્રુવમ, 7 ભવમાં મોક્ષ થઈ જાય. બોલો, આવો સપનામય વૈભવ મળે તો આવો વૈભવ આપણને પ્રાપ્ત થયો છે પુણ્યશાળી. તો હવે જરા પણ પ્રમાદ કરતા નહીં. ચાતુર્માસ જ ચાલે છે, ધર્મનું ચાતુર્માસ ચાલે છે. નિંદા બંધ કરજો, સાત શત્રુઓને દૂર કરજો. આવા ધર્મ વૈભવને જેને પ્રાપ્ત થયો એની અનુમોદના કરજો, આપણે મેળવવા પુરુષાર્થ કરજો. અને ઊંચા વિચાર, ઊંચા આચાર અને શુભ ભાવથી તરબોળ બની જજો પુણ્યશાળી. બસ આવું આપણને જૈન શાસન મળ્યું છે, આવો આપણને જૈન ધર્મ મળ્યો છે. અને 5 ઇન્દ્રિય પરિપૂર્ણ છે. દરેક ધર્મ આપણે યથાશક્તિ આચરી શકીએ એમ છીએ. તો યથાશક્તિ તમે બધા ધર્મનું આચરણ કરો પુણ્યશાળી. અને એ ધર્મની પ્રાપ્તિથી તમારો આત્મા, વિચાર કરજો, મોક્ષને લાયક બને અને તમારો આત્મા કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામીને અનંતા જીવો ઉપર ઉપકાર કરે. અને તમે ઉપકારી બની, જગતના હિતકારી બની, નિસ્વાર્થ અને પરમ પ્રેમ વરસાવી અને આપણું નામ અમર કરવું છે. સાંબ પ્રદ્યુમ્ન પણ અમર થયા, પાંડવો પણ અમર થયા, પુંડરીક સ્વામી પણ અમર થયા, ગૌતમ સ્વામી પણ અમર થયા, સ્થૂલભદ્ર અને શ્રીચંદ કેવલી પણ અમર થયા. બસ અમારી પણ આવો પ્રભુનો ધર્મ વૈભવ પામીને અમારા આત્માને અમર બનાવી દેવો છે. મોક્ષમાં જઈને અમર બની જવું છે. એવી શુભ ભાવના સાથે વિરમું છું. પ્રભુની આજ્ઞા મુજબ કહેવાની તરત પ્રયાસ કર્યો છે, છતાંય ક્યાંક કોઈ ક્ષતિ રહી ગઈ, ક્યાંક ધર્મનું વર્ણન કરતા થોડુંક આગા પાછું બોલાઈ ગયું હોય તો તમારા બધાની સમક્ષ મિચ્છામી દુક્કડમ માગું છું. પ્લસ વીણાબેનને મારે જરા કડક શબ્દોમાં કહેવું પડ્યું. મિચ્છામી દુક્કડમ વીણાબેન, આટલા બધા જ્યારે શ્રુતનો સ્વાધ્યાય કરતા હોય અને આપણી ઘરની વાતો એમાં વિક્ષેપ કરતી હોય તો આપણા દુર્ગતિનું કારણ બને. તમારી દુર્ગતિ ન થાય એટલા માટે મારે તમને કડક શબ્દોમાં કહેવું પડ્યું. ક્ષમા કરજો વીણાબેન, મને કોઈના પ્રત્યે દ્વેષ નથી, પણ તમે વરસાદ વરસતો હોય અને તમે ઘરમાં સંતાઈને ઉભા રહો, વરસાદ વરસતો હોય અને રેઇનકોટ પહેરીને ઉભા રહો તો વરસાદની અનુભૂતિ ના થાય, એ વરસાદના પાણીની અનુભૂતિ ના થાય. ખુલ્લું હૃદય, ખુલ્લું મન, પરોપકાર વૃત્તિ, નિસ્વાર્થ વૃત્તિ, તો આ વાણી તમને સફળ કરે. તમને સફળ બનાવવા છે, તમને સરસ બનાવવા છે, તમને સિદ્ધ બનાવવા છે, એ મારી ભાવના છે. આજ ભવ આપણા મોક્ષનું કારણ બને એવી શાસન દેવને પ્રાર્થના.
મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાજા જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ ગુરુજી, ખૂબ ખૂબ અનુમોદના, સાતામાં રહેજો. હાજી સર. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર, ખૂબ ખૂબ અનુમોદના. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી બધાને પ્રણામ સર. પ્રણામ હો. પ્રણામ સાહેબ, બહુ સરસ. પ્રણામ. સાતામાં હાજી ખૂબ લાભ છે, હાજી ખૂબ લાભ છે. હાજી. અરવિંદ. પ્રણામ ગુરુજી. પ્રણામ પુણ્યશાળી પ્રણામ. હા, એકવાર સિમંદર સ્વામીનો વૈભવ સંભળાવજો સાહેબ. ગુરુજી, હે સિમંદર સ્વામીનો વૈભવ. હા, અવસર આવે જો કોઈ નિમિત્ત આવી જાય તો ચોક્કસ આપણે સંભળાવશું. અને એ વૈભવ અહીં બેઠા બેઠા તાદૃશ્ય દર્શન કરવા છે, તેવા જ દર્શન અહીં બેઠા બેઠા કરવા છે. આપણે ચોક્કસ પ્રયાસ કરશું એ માટે. હું ચોક્કસ. ખૂબ ખૂબ અનુમોદના. કીધું તમે બધે કીધું. સકા નહીં પડવાના સારું. દાદા કે છે બધી એનર્જી જતી રહે. તો કે કેમ સંપત્તિ જ નથી કઈ. કારણ કે મને નૌકાવાળી નથી. હે કારણ કે મને નૌકારવાળી નથી ગણી. કેમ જો હમણાં જ બોલા કે 14 પૂર્વ તપ કરે ને જે ભણે ને કરે ને બધું, કે આવું આપણને મળ્યું છે પુણ્ય જેના ઉદયમાં હોય ને થાય. એ